સુરતના છાપરા ભાઠામાં સસાંગિયા પરિવારે કરેલ સામૂહિક આપઘાતનો મામલો। સુરતથી રિપોર્ટર સતીશભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। કઈ સામૂહિક આપઘાતની ઘટના બની હતી, ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, કઈ રીતની કાર્યવાહી હતી અને કોણ કોણ આરોપી પકડાયા છે? છાપરા ભાઠા વિસ્તારમાં એન્ટેલિયા ડ્રીમ્સ ફ્લેટમાં 3 લોકોએ સામૂહિક આત્મહત્યા કરેલી। એ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને સુસાઇડ નોટ આધારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે। આપઘાત કરવા પાછળનું શું કારણ સામે આવ્યું છે? તપાસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે જે મરણ જનાર હતા એ લોકોએ ફ્લેટ પોતાનો 22 લાખમાં સોદો કરેલો અને 1 લાખ ટોકન પેટે લીધેલા। ત્યારબાદ ફ્લેટ ઉપર લોન ચાલતી હતી, એ સામેવાળાને ખબર પડતા આ લોકોએ 1 લાખ ટોકન પાછું માંગેલું અને એ ઉઘરાણીમાં સામેવાળા દબાણમાં આવી અને સુસાઇડ કરેલાનું જાણવા મળે છે।